હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે અભ્યાસ કરવાના છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6માં મેનેજમેન્ટ એકાઉન્ટમાં રોકડ અંદાજપત્રક. અને એમાં પણ આપણે પહેલે બહુ બધા દાખલા આઈએમપી કરી નાખેલા છે, લગભગ 6 થી 7 દાખલા કરેલા છે. અને આ આપણો દાખલા નંબર 7મો છે. આની પહેલાં આપણે 6 દાખલા કરેલા છે, બરાબર. અને એમાં પણ આપણે આઈએમપી દાખલા કરેલા હતા. અને આજે પણ આપણે એક નવો ટોપિક સમજવાનો છે, બરાબર. એટલે વિડીયોના અંત સુધી જો તમારા માટે આ ખૂબ હેલ્પફુલ છે, બરાબર છે. અને જો તમને મારા વિડીયો ગમશે જ, હું તો એમ કહું છું, કેમ ખબર? કારણ કે છે ને, મેં એકદમ શોર્ટકટમાં ને એટલું બધું નહીં, હું તમને એવી રીતે સમજાવું કે તમને ડાયરેક્ટ આવડી જ જાય, બહુ પેલું ફેરવીને નહીં સમજાવું, બરાબર છે. એટલે એ એક આપણે એક ખાસિયત, જે પોઈન્ટ જે રીતે થતા હોય ને એ પોઈન્ટ હું એ રીતે જ કરાવવા તમને, કંઈ નવી રીતે નહીં. સમજ પડી? એટલે કેવું કે બહુ તમારે બહુ દિમાગ નહીં દોડવાનું, એકદમ શોર્ટકટમાં શીખવાડ દે ને કે પરીક્ષામાં કોઈ ભૂલ પડે જ નહીં, આવડી જ જાય, પાસ થઈ જ જશો તમે, બરાબર. ચલો તો અહીંયા પણ આપણે જોઈએ, દાખલા નંબર 7 છે આપણો, આ 7મો દાખલો કરીએ છીએ, બરાબર. હવે આપણે તમારા સ્વાધ્યાયના દાખલા ચાલુ કરેલા છે આઈએમપી, એટલે અંત સુધી જોઈજો. ચલો જો, માયા લિમિટેડનું વેચાણ કેવું છે? મોસમી છે. વેચાણ કિંમત સાથે વસ્તુની પડતરની નીચેની ટકાવારી આપેલી છે. ફ્રેન્ડ્સ, વેચાણ કિંમત સાથે વસ્તુની ટકાવારી, આનો મતલબ શું થાય ખબર? કે જો તમે વેચાણના આ 20% કરશો તો તમને માલ સામગ્રી મળી જશે. જો તમે વેચાણના 10% કરશો તો તમને મજૂરી મળશે. જો તમે વેચાણના 20% કરશો તો કારખાના ખર્ચ મળશે. અને એક નોંધ લખી દેજો હાસ્યમાં કે ઘસારો આવે ને, ઘસારો, જ્યારે પણ તમારા દાખલામાં ઘસારો આવે ને એટલે સમજી જવાનું કે ઘસારો તમારા દાખલામાં ધ્યાનમાં લેવાનો નથી. ઘસારો એ બિન નાણાકીય ખર્ચ છે. કયો ખર્ચ છે? બિન નાણાકીય. એને રોકડ અંદાજપત્રક સાથે કંઈ લેવા દેવા નથી. ખબર પડી? એટલે ઘસારો તમારે કોઈ પણ હાલમાં લખવાનો નથી. સમજ પડી? એટલે ઘસારા તમારે કેન્સલ કરી દો. નોંધ લખી દો, ઘસારો એ બિન નાણાકીય ખર્ચ છે, તેથી રોકડ અંદાજપત્રકમાં એની કોઈ અસર થશે નહીં. ચાલો, વેચાણ અંગેના અંદાજો નીચે મુજબ આપેલા છે. આ તમારે જાન્યુઆરીથી લઈને જુલાઈનું તમને ટોટલ વેચાણ આપેલું છે. અને જો તમે વેચાણના આ બધા ટકા કરશો, તમને બધી રકમ અલગ અલગ માસની મળી જશે. ચાલો, હવે શું કહે છે કે ભાઈ વેચાણ પૈકી 75% વેચાણ ઉધાર વેચાણ છે અને 25% વેચાણ રોકડ વેચાણ છે, એમ કહે છે. પછી એમ કહે છે કે કંપનીની માલ સામગ્રીની ખરીદી તેને ખરેખર જરૂર હોય તેના અગાઉના મહિને થાય છે. બધી માલ સામગ્રી ઉધાર છે, એટલે આમાં કોઈ રોકડ ખરીદી નથી, બધી માલ સામાન ઉધાર ખરીદી જ છે, એમ કહે છે. ચલો, અહીંયા સમયગાળો આપેલો છે આપણે. ઉધાર વેચાણ જે પેલા 75% છે ને, એના 2 માસની મુદત છે, 2 માસ. અને ઉધાર ખરીદીની 1 માસની મુદત છે. એટલે એની ચૂકવણીનો સમય અહીંયા આપેલો, ચૂકવણીનો સમય, બરાબર છે. મજૂરી અને કારખાના ખર્ચનો સમયગાળો 1/2 છે. ખબર? 1/2, 1/2, 1/2 આપણે કરીએ ને, એ આપેલું છે. પછી દર મહિને અહીંયા સ્થિર ખર્ચા 2 લાખ, એ આપણે બધામાં લખશું. 50,000નો આવકવેરો મેમાં ચૂકવવાનો છે, એ પણ આપણે અહીંયા લખી દઈશું જાવકમાં, બરાબર છે. આપણે પહેલે મેઇન વસ્તુ એ જોઈએ કે આપણે કેટલું રોકડ અંદાજપત્ર બનાવવાનું. તો જો, તારીખ 30મી જૂન 2012ના રોજ પૂરા થતા 3 માસને આધારે, જો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આવું હોય ને, તમને એમ કહે ને કે 30મી જૂન 2012ના રોજ પૂરું થાય છે 3 માસને આધારે, તો એવું સમજવાનું કે જૂન મહિનો જે છે ને, એ તમારો છેલ્લો ત્રીજો મહિનો છે. તો એની પહેલાંના 2 કયા આવી ગયા? તો જોઈ લો. એટલે આપણે એપ્રિલથી જૂનનું બનાવવાનું છે, એપ્રિલ, મે અને જૂન. સમજ પડી? તો આ તમારું અહીંયા થઈ ગયું કે તમારે કયા રોકડ અંદાજપત્ર બનાવવાના, તો તમને આ રીતે ખબર પડે. હવે અડધા સ્ટુડન્ટ શું કરશે ખબર? કે અહીંયા જૂનથી પૂરું થતું છે એટલે બધા શું સમજે ખબર? કે જૂન, જુલાઈ, ઓગસ્ટ. હવે એવું નથી, જૂને પૂરું થતું છે એટલે જૂને પૂરા થતા 3 માસ, તો ટોટલ 3 માસનું બનાવે. પણ કયું? જૂને પૂરું થાય છે એમ. તો શરૂઆત ક્યારે થઈ હશે? તો શરૂઆત એપ્રિલમાં થઈ હશે, કારણ કે એક એપ્રિલ મહિનો, એક મે મહિનો ને એક જૂન મહિનો. સિમ્પલ થઈ ગયા ને? તો પછી ચાલો, એટલે આ પોઈન્ટ આપણો થઈ ગયો પહેલાં. અને મેં તમને શું કીધેલું કે જે તમે અહીંયા પહેલો મહિનો લખો ને, એની શરૂની રોકડ સિલેક્ટ તમને હંમેશા દાખલામાં આપેલી હોય. તો ચાલો આપણે જોઈએ 1 એપ્રિલની. જો આ રહી 6થા વાલામાં આપેલી છે કે 1 એપ્રિલ 2012ના રોજ રોકડ અને બેંક સિલેક્ટ કેટલા રૂપિયા આપેલી છે? 20,000 રૂપિયા આપેલી. ચલો, અહીંયા પહેલાં આપણે લખી દઈએ 20,000. કેટલા લખી દઈએ એપ્રિલ મહિનામાં? 20,000, બરાબર છે. હવે આપણે પહેલાં રોકડ વેચાણનો પોઈન્ટ એક પૂરો કરી દઈએ, રોકડ વેચાણનો. તો અહીંયા આપણે લખી દઈએ રોકડ વેચાણ. હવાલામાં જો કેટલા ટકા રોકડ વેચાણ છે? 25% રોકડ વેચાણ છે. તો અહીંયા કૌંસમાં લખી દઈએ 25%. જો તમે જે તે માસના વેચાણના 25% કરો ને, તો એ જ માસનું તમને શું મળી જાય? રોકડ વેચાણ મળી જાય. ચાલો આપણે કેલ્સી લઈ લઈએ. વેચાણના 25% કરવાના. ચાલો, એપ્રિલનું મને જોઈતું હોય તો એપ્રિલના માસનું જ કરવાનું. 8 લાખના 25% કરવાના, એટલે કેટલા આવશે? 2 લાખ. તો અહીંયા લખી દેવાના 2 લાખ. ચલો, મે માસ કેટલા છે? મે માસમાં પણ 8 લાખ રૂપિયા આપેલા છે. તો 8 લાખ ગુણ્યા 25%, એટલે 2 લાખ જ આવવાના છે. પછી કેટલા આપેલા છે? 10 લાખ છે. તો 10 લાખ ગુણ્યા 25%, તો 2,50,000 થઈ ગયું. ચલો, તો અહીંયા તમારો રોકડ વેચાણનો પોઈન્ટ પૂરો થઈ ગયો. હવે આપણે હેડિંગ આપીએ ઉધાર વેચાણ. જોઈ લો હવે ઉધાર વેચાણ કેવી રીતે થાય.
અને ઉધાર વેચાણ કેટલી ટકાવારી હશે ફ્રેન્ડ્સ? 75%. જો અહીંયા કીધેલું જ છે. સ્વાભાવિક વાત જ છે ને, 25% રોકડ વેચાણ એટલે બાકી કેટલું બચ્યું? 75%. તો એ તમારું ઉધાર વેચાણ હોય. ચલો તો સૌથી પહેલાં આપણે અહીંયા લખી દઈએ બધા માસ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન ને જુલાઈ. આ બધાનું આપણે શું લખીએ? પહેલાં ઉધાર વેચાણ લખી કાઢીએ. અને ઉધાર વેચાણ કેવી રીતે મળશે? વેચાણ ગુણ્યા 75%. ચાલો તો જાન્યુઆરીનું વેચાણ જો ઉપર 3 લાખ છે, આ રહ્યો. તો 3 લાખના આપણે કેટલા કરીએ? 75%. તો આનું ઉધાર વેચાણ આપણે મળી જાય 2,25,000. 75% કરીને લખો ને, 5 લાખ ગુણ્યા 75% ફેબ્રુઆરીનું એટલે 3,75,000. ચાલો પછી 6 લાખ ગુણ્યા 75% એટલે 4,50,000 માર્ચનું. ચલો એપ્રિલનું કેટલું છે? 8 લાખ ગુણ્યા 75% એટલે 6 લાખ. મેનું કેટલું છે? તો 8 લાખ ગુણ્યા 75% એટલે 6 લાખ જ આવશે. જૂનનું કેટલું છે? 10 લાખ ગુણ્યા 75% તો 7,50,000. અને જુલાઈનું પણ આટલું જ આવશે જો, બરાબર. 10 લાખ ગુણ્યા છે એટલે 75% એટલે 7,50,000. તો ફ્રેન્ડ્સ આ આપણે બધા મહિનાનું ઉધાર વેચાણ મળી ગયું. હવે આપણે એ નક્કી કરવાનું કે ઉધાર વેચાણનો સમયગાળો તમને કેટલો આપેલો છે? મેઇન તો એ છે ને. તો ચાલો જોઈએ, ઉધાર વેચાણનો સમયગાળો કેટલા માસનો છે? 2 માસનો છે. 2 માસ એટલે ખાસ જોજો શું કરવાનું છે. હવે જો હવે 2 માસનો સમયગાળો એટલે આપણે અહીંયા લખી દેવાનું કેટલા માસનો સમયગાળો છે? 2 માસનો સમયગાળો છે. 2 માસનો સમયગાળો છે. ચાલો હવે આપણે કેલ્સીની હમણાં કોઈ જરૂર નથી, આપણે કેલ્સી મૂકી દઈએ. ચાલો હવે અહીંયા ધ્યાનથી આપજો, 2 માસમાં એટલે શું આવે? જો ફ્રેન્ડ્સ હવે આ જાન્યુઆરીનું છે, આ જાન્યુઆરીનું 2,25,000. હવે જાન્યુઆરીમાં નહીં ચૂકવા, એ ક્યારે આપણે આવક મળશે? 2 માસ પછી. એટલે જાન્યુઆરી પછીના 2 માસ એટલે જો એક જાન્યુઆરી ગયો અને એક ફેબ્રુઆરી ગયો તો 2 માસ પતી ગયા. તો હવે માર્ચ મહિનાની પહેલી તારીખ ગણવાની. એટલે આ જાન્યુઆરીના કેમાં ગયા? માર્ચમાં ગયા. એ રીતે સમજ પડી? હવે ફેબ્રુઆરીના 2 માસની મુદત એટલે ફેબ્રુઆરી ગયો અને માર્ચ ગયો તો કયો આવ્યો? એપ્રિલ. એમ 2 માસ ચૂકવાઈ જાય પછી એમ તો હવે એપ્રિલમાં મળશે. એવી રીતે ચાલો માર્ચના 2 માસ ગયા એટલે હવે એક માર્ચ ગયો, એપ્રિલ ગયો તો ક્યારે મળે? મેમાં મળે. એવી જ રીતે આ જૂનમાં મળે. સમજ પડી? એવી જ રીતે આ જુલાઈમાં મળે. એવી જ રીતે આ ઓગસ્ટમાં મળે. અને આ જુલાઈને ક્યારે મળે? સપ્ટેમ્બરમાં મળે. કારણ કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. હવે તમારે આ જૂના માસ ભૂલી જવાના. હવે તમારે કયા માસ ધ્યાનમાં રાખવાના છે ફ્રેન્ડ્સ? નવા માસ. આ જે નવા લાવ્યા ને એ. અને આપણે અમને ઉધાર વેચાણ અહીંયા લખી કાઢીએ. કયા માસ ધ્યાનમાં લેવાના છે? એપ્રિલ, મે ને જૂન. તો જો આ એપ્રિલ આપણો, આ મે ને આ જૂન. જો આ માસ ધ્યાનમાં લેવાના. આ માસ આ બાદના નથી લેવાના, આપણે આ બાદના લેવાના. ચલો થઈ ગયું. કેટલા મળ્યા? 3,75,000. 3,75,000 પછી 4,50,000 અને પછી 6 લાખ રૂપિયા. ચલો થઈ ગયો. અહીંયા તમારો રોકડ વેચાણનો પોઈન્ટ પણ પૂરો થઈ ગયો અને ઉધાર વેચાણનો પણ પોઈન્ટ પૂરો થઈ ગયો. ચલો હવે આગળ વાંચીએ આપણે ખરીદીમાં, જાવકમાં શું છે બધું જોઈએ આપણે. ચલો કંપનીની માલ સામગ્રીની ખરીદી. પહેલાં આપણે આના બધા 20 ને 10 ને 10% કરીએ એટલે આપણે બીજી બધી વસ્તુ મળી જાય. ચલો હવે એ પટાવી દઈએ. ઉધાર વેચાણનો પોઈન્ટ પૂરો થઈ ગયો. આપણે અહીંયા એક કોષ્ટક બનાવીએ. બીજું સૌથી પહેલાં અહીંયા શું છે? છેલ્લે કારખાના ખર્ચ છે. ઘસારો તો નથી ધ્યાનમાં લેવાનો. કારખાના ખર્ચની પહેલાં શું છે? મજૂરી છે. અને મજૂરી પહેલાં શું છે? માલ સામાન છે. બરાબર. ચાલો તો અહીંયા આપણે લખશું વેચાણ. શું લખશું? વેચાણ. અહીંયા આપણે પહેલાં શું લખશું? માલ સામાન. પછી શું લખશું? મજૂરી. અને પછી કારખાના ખર્ચા. ચલો માલ સામાનની ટકાવારી કેટલી છે? 20% છે. તો અહીંયા લખીએ આપણે 20%. મજૂરીની ટકાવારી 10% છે અને કારખાનાની ટકાવારી 20% છે. થઈ ગયું. અને આપણે આ વેચાણના બધા ટકાવારી કરવાના છે. વેચાણના તો આપણે બધું મળી જાય, બધા માસનું. ચાલો તો પહેલાં આપણે બધા માસનું એક કામ કરીને વેચાણ લખી દઈએ. જાન્યુઆરીનું વેચાણ કેટલું છે? ટોટલ 3 લાખ રૂપિયા. તો 3 લાખ અહીંયા લખી દો. પહેલાં બધાનું વેચાણ લખી દો. એવી જ રીતે ફેબ્રુઆરીનું વેચાણ કેટલું છે? 5 લાખ રૂપિયા. માર્ચનું વેચાણ કેટલું છે જોઈએ આપણે? 6 લાખ રૂપિયા. એપ્રિલનું વેચાણ કેટલું છે? એપ્રિલનું વેચાણ 8 લાખ રૂપિયા. મેનું વેચાણ કેટલું છે? 8 લાખ રૂપિયા. જૂનનું વેચાણ કેટલું છે? 10 લાખ રૂપિયા. અને જુલાઈનું વેચાણ કેટલું છે? 10 લાખ રૂપિયા. દરેક માસનું વેચાણ લખાઈ ગયું. ચલો હવે કેલ્સી લઈ લઈએ આપણે.
ચાલો પહેલેથી ચાલુ કરીએ. જો પહેલાં 3 લાખ છે તો 3 લાખના 20% એટલે માલ સામાન કેટલો મળે? 60,000. એ 3 લાખના 10% કરો એટલે 30,000 મળે, અને એ 3 લાખના પાછા 20% કરો એટલે 60,000 જ મળવાના છે. થઈ ગયું? એવી રીતે આપણે કરીએ. ચાલો ફેબ્રુઆરીના 5 લાખ છે તો 5 લાખના 20% કરીએ એટલે 1 લાખ. ચાલો અહીંયા કેટલા આવી જાય? 50,000 આવી જાય 10% એટલે, ને અહીંયા પાછા 1 લાખ આવી જાય 20% એટલે. એવી જ રીતે 6 લાખના 20% કરીએ. 6 લાખના 20% એટલે 1,20,000 આવે છે તો 1,20,000. અહીંયા કેટલા આવી જાય? 60,000 આવી જાય, કારણ કે 10% છે ને, 6 લાખના કરવાના. અને અહીંયા 1,20,000 20 થાય, કારણ કે અહીંયા 20% જ છે એટલે. ચલો 8 લાખના 20% એટલે 1,60,000. અહીંયા કેટલા આવશે? 80,000 આવશે, 80,000. અને અહીંયા 1,60,000 ને એટલા જ. ચલો પાછા આને એવા ને એવા જ રહે, કારણ કે 8 લાખ ને 8 લાખ જ હતા એટલે. તો બેઠા એવા ને એવા જ આવે. થઈ ગયું? ચલો 10 લાખના 20% એટલે કેટલા થાય? 2 લાખ થાય. બરાબર? અહીંયા પાછળ પણ 2 લાખ લખી દેવાના, અને વચ્ચે કેટલા લખી દેવાના? 1 લાખ રૂપિયા. 10% છે ને એટલે. ચલો એવી રીતે બેઠું અહીંયા સેમ થઈ જાય ને, કારણ કે 10 લાખ રૂપિયા જ છે એટલે સેમ ટુ સેમ જ આવે. ચલો થઈ ગયું ફ્રેન્ડ્સ. તો આ આપણે બધા માસનું માલ સામાન મળી ગયું, બધા માસની આપણે મજૂરી મળી ગઈ, અને બધા માસના આપણે કારખાના ખર્ચા મળી ગયા. હવે અહીંયા શું કહે છે આપણે એ પહેલાં જોઈએ કે ભાઈ બધી માલ સામગ્રીની ખરીદી કેવી છે? જો બધી માલ સામગ્રી ઉધાર ખરીદી છે એટલે આમાં કોઈ રોકડ ખરીદી નથી. તો આપણે અહીંયા લખી દઈએ ઉધાર માલ સામાન, એટલે એને ખરીદી જ કહેવાય. માલ સામાન મેં પહેલે પણ કીધેલું છે, અહીંયા લખી દેજો એવું એટલે કાઉન્સમાં. અને ઉધાર માલ સામાનનો સમયગાળો કયો છે? ક્યારે ખરીદી થાય છે પહેલે એ નક્કી કરો. તો ભાઈ ખરીદી અગાઉના મહિને થાય છે. કયા મહિને? અગાઉના મહિને. એટલે એમ સમજો, જો અહીંયા હું બતાવો હવે ખરીદીનો હવાલો. બરાબર? અહીંયા ધ્યાનથી સમજી લેજો. આ તમારા માસ છે, બરાબર? આ તમારી ખરીદીની રકમ છે અહીંયા, બરાબર? આ તમારા અહીંયા માસ આપેલા છે જાન્યુઆરી, અને આ જાન્યુઆરીની ખરીદી તમારી કેટલી છે? 60,000. એવી રીતે પછી તમને ફેબ્રુઆરી આપેલું છે, ફેબ્રુઆરીની ખરીદી કેટલી છે? અહીંયા 1 લાખ રૂપિયા. આ બધી ગણતરી બતાવવાની છે હવાલામાં. ચલો માર્ચમાં કેટલી ખરીદી છે? 1,20,000. એપ્રિલ, તો ભાઈ એપ્રિલમાં કેટલી ખરીદી છે આપણે જોઈએ. એપ્રિલમાં 1,60,000 છે. મેમાં કેટલી ખરીદી છે? તો મેમાં પણ 1,60,000 છે. જૂનમાં કેટલી ખરીદી છે? તો જૂનમાં પણ આપણે ત્યાં 2 લાખ રૂપિયાની ખરીદી છે. ચલો જુલાઈમાં કેટલી ખરીદી છે? 2 લાખ રૂપિયા જ છે. ચલો તો આ બધા જ આપણે બધા મહિનાની આપણે શું મળી ગઈ? માલ સામાન આપણે મળી ગયો. હવે આ ખરીદી ક્યારે કરે? તો જો ખરીદી અગાઉના મહિને કરે છે. અગાઉના મહિને ખરીદી ક્યારે કરે? જો અહીંયા કીધેલી છે કે ભાઈ ખરેખર જરૂર હોય તેના અગાઉના મહિનામાં કરવામાં આવે છે. એટલે આ જાન્યુઆરીની ખરીદી કેમાં કરે? હવે ડિસેમ્બરમાં. અગાઉના એટલે એની પહેલાંનો કહેવાય. ચલો ફેબ્રુઆરી એની પહેલાંનો કયો આવે? જાન્યુઆરી. માર્ચની પહેલાંનો કયો આવે? ફેબ્રુઆરી. ચલો એપ્રિલની પહેલાંનો કયો આવે? માર્ચ. મેની પહેલાંનો કયો આવે? એપ્રિલ. એવી રીતે નીચે ઉડીને જવાનું. અહીંયા મે ને અહીંયા જૂન. થઈ ગયું? હવે મેઇન વસ્તુ એ કે ભાઈ સર ખરીદી ક્યારે કરીએ ને એ તો અમને સમજ પડી ગઈ, પણ ખરીદીની ચૂકવણી ક્યારે કરવાની? મેઇન તો એ છે. મેં તમને શું શીખવાડ્યું? ખરીદીની ચૂકવણી ક્યારે, તમે ક્યારે પૈસા આપો છો? તો જો અહીંયા ખરીદીની ચૂકવણીનો સમયગાળો લખેલો છે 1 માસનો. 1 માસનો એટલે અહીંયા આપણે હજુ એક લીટી પાડી દઈએ, અહીંયા લખી દઈએ ચૂકવણીનો સમયગાળો. એટલે આની ગણતરી આપણે આખી અલગ જ રહી. ચૂકવણીનો સમયગાળો અહીંયા લખી દેવાનો કૌંસમાં 1 માસ. ચાલો એટલે આ ડિસેમ્બરની હવે આ મહિના જોજો. હવે જૂના મહિના નહીં જોવાના, હવે નવા મહિના. આ ડિસેમ્બરની ખરીદી એટલે 1 મહિનો પછી ડિસેમ્બર ગયો એટલે જાન્યુઆરી. એટલે પાછું એવું ને એવું જ આવું છે. આ જાન્યુઆરીનું ફેબ્રુઆરી, આ ફેબ્રુઆરીનું માર્ચ, આ માર્ચને એપ્રિલ. પાછા બધા નામ એવા ને એવા. માર્ચ એપ્રિલ પછી શું આવે? મે. પછી મે પછી અહીંયા જૂન, જૂન પછી જુલાઈ. એવી રીતે થઈ ગયું? ચાલો તો હવે આપણે ચૂકવણીનો સમયગાળો એટલે આવ્યો. કયા મહિના જોઈએ છે? એપ્રિલ, મે અને જૂન. તો જો આ એપ્રિલ, આ મે અને આ જૂન. આ મહિનાને નહીં લેવાના, નહીં આ મહિના લેવાના. 1,60,000, 1,60,000 અને 2 લાખ આવે છે. કેટલા આવે છે? 1,60,000, 1,60,000 અને 2 લાખ. ચલો અહીંયા આપણે લખી દઈએ ઉધાર ખરીદીમાં 1,60,000, 1,60,000 અને 2 લાખ. ચાલો કમ્પ્લીટ છે આટલું પહેલાં. બરાબર? માલ સામગ્રીનો પોઈન્ટ પતી ગયો. ચલો હવે બીજું જોઈએ આપણે શું કહે છે. મજૂરી અને કારખાના ખર્ચ કેટલા છે? 1/2 માસ છે. ચલો એટલે 2 ખર્ચ અહીંયા તમને કહે છે. એક મજૂરી કહે છે
અને એક કારખાના ખર્ચ કહે છે. ચાલો પહેલાં આપણે મજૂરીનું કરી નાખીએ. મજૂરી તો અહીંયા લખીએ મજૂરી, અને એનો સમયગાળો કેટલો છે? 1/2 માસ. બરાબર, આપણે કીધેલા જ છે. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. જો હવે આપણે જાન્યુઆરીની મજૂરી 30,000 છે, ફેબ્રુઆરીની 50,000 યાદ રાખજો, માર્ચની 60,000, એપ્રિલની 80,000, મેની 8 લાખ, જૂનની 10 લાખ ને જુલાઈની બી 10 લાખ. હવે આપણે મજૂરી કયા મહિને ચાલુ કરવાની છે? 1/3 માસ. એમ 1/2 માસનો સમયગાળો તમને આપેલો જ છે. તો આપણે ચાલુ કાથી કરીએ? મેઇન વસ્તુ જે છે ચાલુ કાથી કરવાની. જો જ્યારે પણ 1/2 આવે ને, ખબર મેં તમને આ રીતે ભાગ પડાવતો તો યાદ કરો. આ કેવી છે? બાકી છે. આ કેવી છે? ચૂકવણી થઈ ગઈ છે. જે બાકી છે એ પછીના માસમાં, જે ચૂકવણી થઈ ગઈ છે ચાલુ માસમાં. બરાબર, ચાલો તો હવે આપણે જો સ્ટાર્ટિંગ આપણે એપ્રિલથી કરીએ ને, એપ્રિલથી તો શું આવે ખબર છે? એપ્રિલથી આપણે કરીએ તો એપ્રિલ તો થાય જ નહીં, કારણ કે એપ્રિલ આપણો પહેલો જ મહિનો છે. એક કામ કરીએ, માર્ચથી કરી જોઈએ. માર્ચથી જો થાય તો કેવી રીતે થાય ખબર? કે એક જે છે એ પછીના માસમાં, એટલે માર્ચ પછી એપ્રિલ આવશે, અને એક જે છે એ માર્ચમાં ને માર્ચમાં જાય, એવી રીતે. કારણ કે આપણે એપ્રિલની જોવાનું જ ને, એટલે માર્ચ તો પહેલાં લેવો જ પડે. ચલો એપ્રિલ. એપ્રિલમાં કુલ મજૂરી કેટલી છે? જો એપ્રિલમાં કુલ મજૂરી 80,000 રૂપિયાની છે. કેટલાની? 80,000. તો અહીં આપણે 80,000 લખી દઈએ. ચલો એના 1/2, એના 1/2 એટલે કેટલા થાય? 40,000, 40,000. ચલો પછીના માસમાં એટલે એપ્રિલ પછી કયો આવે? એપ્રિલ પછી આવે મે, અને ચાલુ માસમાં એટલે એપ્રિલ જે ઉપર હતો ને એ જ રહી. બસ આવી રીતે ખાલી છે, બીજું કંઈ જ નવું નથી એમાં. ખાલી આટલું જ કરવાનું, દાખલો બહુ ઇઝી છે. ચલો એપ્રિલનું થઈ ગયું. હવે આવી રીતે મે. તો મેની કુલ મજૂરી કેટલી છે? અહીંયા 8 લાખ રૂપિયા છે, એટલે એમને પણ આવું જ આવશે. ચલો 1/2, 1/2. આ જે આવે એ ટોટલ કેટલા આવે? 4 લાખ. આ પણ કેટલા આવે? 4 લાખ. આ જે છે એ એના પછીના મહિનામાં, જૂનમાં, ને આ કેમ આવે? મેમાં. થઈ ગયું ફ્રેન્ડ્સ? આવી રીતે આપણે આગળ કરીએ. ચાલો તમે જાતે નોટમાં કરતા જ જજો. હે, મે જૂન પતી ગયો. હવે જુલાઈ. જુલાઈમાં ટોટલ રકમ કેટલી આવેલી છે આપણે જોઈએ મજૂરીની. જો મે જૂન બાકી ના, જો એપ્રિલ, મે અને જૂન. જુલાઈનો પછી હજુ તો જૂન બાકી આપો. ચલો જૂનમાં ટોટલ મજૂરી કેટલી છે? 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયા છે. કેટલા છે? 10 લાખ. ચલો અહીંયા લખીએ 10 લાખ. ચાલો હવે શું કરવાનું છે એ જો ધ્યાનથી. પાછું આપણે 1/3 કરીએ. 50,000, 50,000. ચાલ બંધ. હવે આપણે શું કરવાનું? 50,000 આવ્યા. બરાબર, અહીંયા હવે આપણે મહિનાનું નામ લખવા હોય તો આના પછી શું આવે? 50,000 પછી અહીંયા જુલાઈ, એના પછીનો માસ, ને આ જૂન બંધ કરવું. તો થઈ ગયું. આ બરાબર છે. આરામથી ફ્રેન્ડ્સ આવી ગણતરી તમારાથી કરી શકાય. ઇઝી ગણતરી છે. ચાલો હજુ આપણે આગળ વધાય કે નહીં વધાય જોઈએ. હવે નહીં વધાય, કારણ કે જુલાઈનું થાય જ નહીં. જો તમે જુલાઈનું કરવો ને તો એક ઓગસ્ટ આવે ને એક જુલાઈ પૂરતે આવે, પણ અહીંયા ઓગસ્ટની પણ નહીં જરૂર અને જુલાઈની પણ નહીં જરૂર, ખાલી જૂનની જ છે. ચલો એટલે હેડિંગ આપીએ આપણે કુલ ઉધાર વેચાણ. હા, કુલ મજૂરી કરીએ ને. બરાબર, કુલ મજૂરી. આપણે મજૂરીની રકમ બધી ધ્યાનમાં લીધેલી છે, યાદ રાખજો. મજૂરી આપણે કરીએ છીએ. ચાલો મજૂરી તો પહેલે હેડિંગ આપીએ આપણે કયા મહિનાની જોઈએ? એપ્રિલ મહિનાની. તો એપ્રિલ મહિનો કયા માસમાં? જો 40,000માં. બરાબર, એક જ જગ્યા પર આવે ને, એટલે એપ્રિલ મહિને ખાલી 40,000 મજૂરી છે. પછી એપ્રિલ પછી કયો મહિના આવે? માર્ચ. તો માર્ચમાં કેટલા મહિનાની મજૂરી છે જોઈએ આપણે. મે આવે ને. એપ્રિલ પછી કયો આવે? મે. તો મેમાં જો આ રહી 4 લાખ અને આ 40,000. 4 લાખ વત્તા 40,000 થઈ ગયું. ચલો જો અહીંયા માર્ચ, અહીંયા એપ્રિલ આવે. એપ્રિલ પછી કયો આવે? મે. બરાબર છે. ચલો થઈ ગયું 4,40,000. ટોટલ અહીંયા કરી નાખ્યા 4,40,000. પછી કયો આવે? જૂન. આ 4 લાખ અને આ 50,000. એટલે ટોટલ કેટલા થયા? 4,50,000. થઈ ગયું ફ્રેન્ડ્સ? ચલો તો કેટલા આવ્યા આપણે જોઈ લઈએ ટોટલ. સૌથી પહેલાં આપણે મજૂરી જોઈએ. મજૂરીના પહેલાં કેટલા આવ્યા છે જો. અને બીજી એક વસ્તુ મારે એ કહેવાની છે કે અહીંયા આપણે એપ્રિલથી ચાલુ કર્યું ને, હવે માની લો કે આપણે હવે માર્ચથી ચાલુ કરીએ ને, તો પહેલાં આપણે એમ જોવા જઈએ ને માર્ચથી જ ચાલુ થાય. ચાલો જો માર્ચથી ચાલુ, કારણ કે એમાં એક મહિના પછી એટલે એપ્રિલ આવવો જોઈએ. એમ એપ્રિલ આવે છે અહીંયા. માર્ચની ટોટલ મજૂરી કેટલી છે આપણી? 60,000. તો અહીંયા 60,000 લખી દઈએ.
ચલો એના 1/2 એટલે 30,000 થાય. મહિનો ખાસ છે, અહીંયા મહિનો આવે તો બનાવી જ દેવાનું હોય. ચલો માર્ચ પછી જો આ એપ્રિલ નામ બોલાય છે ને એટલે, અને અહીંયા માર્ચનું માર્ચ જ રહે. હવે એપ્રિલ આવ્યું ને એટલે આની અંદર એડ થઈ જાય પાછું, સમજ પડી? એટલે એ બનાવ્યું મેં. એટલે ટોટલ 70,000. હવે તમે એમ કહેશો સર તમે માર્ચનું બનાવે તો એની ઉપર ફેબ્રુઆરીને પણ હું કામ બાકી રહ્યું? હવે ફેબ્રુઆરીને બનાવવું ને તો નહીં આવે, કારણ કે 1 માર્ચ આવે અને પછી 1 ફેબ્રુઆરી પોતે આવે, પણ અહીંયા માર્ચ કે ફેબ્રુઆરી નથી જરૂર, બરાબર? આપણે ખાલી નીચેના મહિના જરૂર હતી. ચાલો તો મજૂરી આપણે અહીંયા લખી દઈએ 70,000, ટોટલ 4,40,000 અને 4,50,000 થઈ ગયો. મજૂરીનો પોઈન્ટ પૂરો. હવે કારખાના ખર્ચનો જે સમયગાળો પણ આ જ છે, 1/2 જ છે. અને કારખાના ખર્ચમાં આપણે શું કરીએ? હવે પાછું ત્યાંથી જ ચાલુ કરવું પડે, માર્ચથી. ચાલો જો આ રહ્યા કારખાના ખર્ચા તમારા. તો માર્ચનો કારખાના ખર્ચ કેટલો છે? 1,20,000 છે. ચાલો હવે 1,20,000 અહીંયા લખી દઈએ માર્ચમાં. મહિના તો એને એ જ રહી. અહીંયા 60,000 આવશે, બરાબર ને? અહીંયા 60,000 આવશે. પહેલાં આપણે બધે લખી દઈએ. ચલો એપ્રિલમાં કારખાના ખર્ચા કેટલો છે? એપ્રિલમાં કારખાના ખર્ચા 1,60,000 છે. ચલો આ છીકી કાઢો, 1,60,000 લખી દઈએ આપણે. એટલે હું આવી જશે અહીંયા 1,60,000 અડધા શું થાય? 80,000. ચાલો હવે મે મહિના. તો મે મહિનામાં ટોટલ મજૂરી કેટલી છે? 8 લાખ જ છે, એટલે એટલા ને એટલા જ આવું, બરાબર ને? સોરી, કારખાના ખર્ચ આપણે જોઈએ ને 1,60,000 એટલા ને એટલા જ છે, એટલે એટલા જ આવે. 1,60,000 80,000 અહીંયા લખી દે. અહીંયા બી કેટલા લખીએ? 80,000 થઈ ગયું. એપ્રિલ, માર્ચ, એપ્રિલ, મેનું થઈ ગયું. હવે ચાલો જૂનમાં. તો ભાઈ જૂનમાં કારખાના ખર્ચ કેટલો છે? 2 લાખ રૂપિયા છે. તો અહીંયા આપણે છેકીને 2 લાખ આપણે લખી દઈએ. તમે નોટમાં લખજો હે બધું. ચાલો 2 લાખ ભાગ્યા 2 એટલે 1 લાખ આવે. અને આપણને કેટલા આવે? 1 લાખ. મહિના તો એના જ રહી, બરાબર? કારણ કે સમયગાળો 1/2 માસ જ એ લોકો કીધો છે એટલે. ચાલો હવે ટોટલ કાં થઈ જ જોઈએ. એપ્રિલમાં કાં જગ્યા? તો 80,000 પહેલાં એપ્રિલ છે, 80,000 છે. પછી જોઈએ કે એપ્રિલ અહીંયા 60,000 પર છે, તો 80,000 વત્તા 60,000, બરાબર? એટલે કેટલા થયા જોઈ લઈએ આપણે. 80,000 વત્તા 60,000 1,40,000 રૂપિયા થાય ફ્રેન્ડ્સ, કારખાના ખર્ચ તમારો કુલ એપ્રિલ મહિનાનો. ચલો તો અહીંયા લખી દો 1,40,000. ચલો હવે મે મહિનામાં કાં છે? જો તો મે મહિનામાં આપણે જોઈએ કાં છે. જો એક આ રહ્યું 80,000 પર મે છે, બીજો એક મે આ રહ્યું 80,000 પર છે. ટોટલ કેટલા થાય? 1,60,000 થાય. ચલો એવી રીતે જૂનમાં. તો જૂનમાં જો આ રહ્યું 80,000 વત્તા આ 1 લાખ, એટલે ટોટલ કેટલા રૂપિયા થયા? 1,80,000 રૂપિયા થયા એ લોકો. ચાલો હવે આપણે શું કરીએ? એ જ કારખાના ખર્ચ હવે આમાં લખી દઈએ. 1,40,000 તો લખેલા જ છે ને. હવે 1,60,000 અને 1,80,000 થયું ફ્રેન્ડ્સ. જે મેઇન પોઈન્ટ હતા ને એ તો આપણે પટાવી દીધા છે, બરાબર? હવે જોજો ધ્યાનથી પાછું. ચલો હવે શું કહે છે કે ભાઈ દર મહિના સ્થાયી વહીવટી ખર્ચા 2 લાખ છે, તો અહીંયા લખી દઈએ હવે સ્થાયી ખર્ચા 2 લાખ. થઈ ગયું સ્થાયી ખર્ચા 2 લાખ, કારણ કે સ્થિર ખર્ચો છે, બધામાં ફિક્સ જ આવવાનું કે બદલાઈ થોડી જવાનો છે, એટલે એને જ રહે. ચાલો સ્થાયી ખર્ચા પતી ગયા. પછી હું કહે 50,000 આવકવેરો 2012માં મે મહિનામાં ચૂકવવા પાત્ર. જો આ રહ્યો મે શબ્દ. ચલો અહીંયા લખી દો એટલે આવકવેરો. આપણે મેમાં કેટલા લખી દઈએ? 50,000. ચાલો બીજી કોઈ ગણતરી છે? બસ પતી ગઈ. હવે આપણે આનું શું કરી દઈએ? ટોટલ કરીએ. ચાલો પહેલાં 20,000 વત્તા 2 લાખ વત્તા 3,75,000. 3,75,000 તો 5,95,000. 5,95,000. ચાલો રોકડ આવકનું કરીએ. 1,60,000 વત્તા 70,000 વત્તા 1,40,000 વત્તા 2 લાખ. ચલો પાછા એકવાર કરી દઈએ. 1,60,000 વત્તા 70,000 વત્તા 1,40,000. જો કેલ્સીમાં ભૂલ પડે તો તમે ગયા એમ સમજી લેવાનું. 1,60,000 વત્તા 70,000 વત્તા 1,40,000 વત્તા 2 લાખ. 5,70,000 આવશે. કેટલા આવશે? 5,70,000. ચલો 5,95,000માંથી 5,70,000 આપણે માઇનસ કરીએ તો છેલ્લે 25,000નો મેળ જશે. કેટલાનો? 25,000નો. હવે આ 25,000 એપ્રિલ મહિનાના છેવટના કહેવાય, તો મે મહિનાના કયા લખી દેવાના? શરૂના.
ચાલો તો અહીંયા લખી દઈએ આપણે 25,000. હવે આપણે સરવાળો કરીએ 25,000 વત્તા પાછા 2 લાખ વત્તા 4,50,000 6,75,000 મે મહિનાનું થાય. હવે આનું કરીએ 1,60,000 વત્તા 4,40,000 વત્તા 1,60,000 વત્તા 2 લાખ વત્તા 50,000 25 લાખ. 1 મિનિટ ફ્રેન્ડ્સ, પાછું આપણે જોઈ લઈએ. 1,60,000 વત્તા 1,40,000, 1,60,000 છે, ખાસ જોજો. 1,60,000 વત્તા 1,60 વત્તા આપણી મજૂરી કેટલી હતી? 4,40,000 હતી ને. 1,60,000 વત્તા 4,40,000 વત્તા પાછા 1,60,000 વત્તા 2 લાખ વત્તા 50,000. તો તમારો અહીંયા આન્સર આવશે ફ્રેન્ડ્સ 1 મિનિટ 50. આપણે પહેલાંની પાછી ગણતરી કરીએ. 50,000 તો આવી ગયા આપણા આવકવેરાના. કેલ્સીમાં જો તમારી ભૂલ પડે ને તો ભાઈ આઉટ થાય, બરાબર. એટલે કેલ્સીમાં ભલે ભૂલ પણ શાંતિથી કરો. 50,000 પછી 2 લાખ આપણા આવી ગયા. તો હા, 50,000 વત્તા આપણા 2 લાખ આવી ગયા. ચાલો 1,60,000 આવી ગયા. તો હા ભાઈ 1,60,000 પણ આવી ગયા. 80,000 આવી ગયા. જે 80,000 ક્યાં છે? એક 80,000 આપણે બાકી ને. જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મજૂરી હતી ને, મજૂરી આપણી, જો આ મજૂરી અહીંયા આપણે છે ને, અહીંયા 80,000 થાય છે મેમાં. આપણે એકવાર ગણતરી કરી લઈએ પાછી. આ તો આપણે કારખાના ખર્ચાની કરેલી હતી કે મજૂરી છે ને, મજૂરી અહીંયા વચ્ચે 80,000 થતી હોય મજૂરી. આપણે પહેલાં તમે ટોટલ કર્યો ને, અહીંયા વચ્ચે 80,000 હતી. યાદ રાખજો, કારખાના ખર્ચનો છે, બરાબર. 1,60,000 થતો હોય છે. અહીંયા મજૂરી વચ્ચે 80,000 તમારી થતી હશે. જોજો, હું તમને ચેક કરાવી દઉં બરો. પહેલાં આપણે કરી નાખીએ. 80,000 વત્તા 1,60,000 તો 6,50,000 અહીંયા આવ્યું. કેટલું આવ્યું? 6,50,000. આ મજૂરી અહીંયા 80,000 આવે વચ્ચે. ચલો હવે 6,75,000 માઇનસ 6,50,000, 25,000 અહીંયા તમારા પૈસા પાછા. કેટલા પૈસા? 25,000. હવે આ 25,000 અહીંયા ઉપર લખી દેવાના. ચલો 25,000 વત્તા 2,50,000 વત્તા 6 લાખ, તો 8,75,000 પૈસા. ચલો પાછું આટલાનો સરવાળો કરીએ. 2 લાખ વત્તા 4,50,000 વત્તા 1,80,000 વત્તા 2 લાખ. જો આમાં પણ મિસ્ટેક લાગે છે. 2 લાખ વત્તા 4,50,000, બરાબર. જો અહીંયા પાછું 4,50,000 નહીં આવતું. જો અહીંયા પણ મજૂરીમાં આપણી ભૂલ પડેલી જ છે. મજૂરીમાં બી ભૂલ છે અહીંયા, બરાબર. અહીંયા 90,000 આવે 80,000ની બાજુમાં. કેટલા આવે? 90,000. આપણે આખું મજૂરીનો ટોપિક પાછો કરી દઈએ આપણે. 2 લાખ વત્તા 90,000 વત્તા 1,80,000 વત્તા 2 લાખ, 6,70,000 આવે અહીંયા. ચાલો, તો 8,75,000 માઇનસ 6,70,000, તો ભાઈ 2,05,000 આવે. કેટલા આવે? 2,05,000. ચલો ફ્રેન્ડ્સ, હવે છે ને આપણે શું કરીએ, એકવાર મજૂરીનો પોઈન્ટ પાછો તમને રિવાઇઝ કરાવી દઉં. ચલો, જો મજૂરી આ બધું ભૂસી કાઢું છું મેં, અને મજૂરી એક નવેસરથી પાછી કરાવો તમને, બરાબર. એટલે તમને આ મજૂરીનો પોઈન્ટ જે ખોટો પડેલો હતો ને એ ક્લિયર થઈ જાય. પછી તમને મનમાં કંઈ કન્ફ્યુઝન નહીં રહી કે ભાઈ આવું કેમ થયું, આવું કેમ થયું. ચાલો, તો સૌથી પહેલાં જો મજૂરીને આપણે ક્યાંથી ચાલુ કરીએ? માર્ચથી ચાલુ કરીએ. માર્ચથી મજૂરીનો આખું સમજાઈ લો. માર્ચની મજૂરી કેટલી છે? અહીંયા જો આ રહી 60,000 મજૂરી છે. તો અહીંયા 60,000. સમયગાળો 1/2 છે. 1/2 1/2 એટલે કેટલા આવે? 30,000 આવે. અને અહીંયા પણ કેટલા આવે? 30,000. એક જે છે અહીંયા બાકી છે એટલે પછીના માસમાં જાય, એટલે એપ્રિલમાં. અને એક ચાલુ માસ એટલે માર્ચ અને માર્ચમાં જાય. ચાલો, માર્ચ પછી કયું આવે? એપ્રિલ. તો એપ્રિલની મજૂરી કેટલી છે? અરે 80,000 રૂપિયા છે. તો અહીંયા 80,000 લખી દેવાના. એના તમે 1/2 કરો એટલે 40,000 થાય. એક જે છે એપ્રિલ પછી કયો આવે? મે. અને એક એપ્રિલનું એપ્રિલમાં જ રહી. ચલો, એના પછી કયો મહિનો છે આપણો? આ મેના 80,000 છે. તો મેમાં પણ એટલા ને એટલા જ આવશે, બરાબર. ચાલો, જો 80,000 હતા ને, ચલો મેમાં 80,000 છે આપણા મેમાં. ચલો 1/2 40,000. ચલો, એક અહીંયા શું આવશે? મે પછી અહીંયા જૂન આવે ને અહીંયા મેનું મે જ રહી, કારણ કે 1/2 હોય ત્યારે આ રીતે અપનાવવાનું. ચલો, થઈ ગયું મેનું. હવે જૂનનું. ચલો, જૂનમાં શું છે ટોટલ મજૂરી? અહીંયા આ રહી 1 લાખ રૂપિયા મજૂરી છે ટોટલ. ચલો, તો અહીંયા 1 લાખ લખી કાઢીએ. 1/2 50,000 50,000. ચલો, હવે શું કરવાનું છે? આ જે છે એ જુલાઈમાં જાય.
અને આ જે હશે એ જૂનનું જૂનમાં જ રહી. થઈ ગયું. ચલો હવે આપણે કુલ મજૂરીની રીડિંગ આપીએ. 3 મહિના લખી દે. એપ્રિલ, મે, એમ તો ત્યાં લખી જ દીધા પણ પાછી અહીંયા રીત બતાવી દઉં છું. તો ચાલો એપ્રિલમાં કેટલી છે? અહીંયા 30,000 છે અને અહીંયા 40,000 છે. જો તો અહીંયા લખવાનું પહેલાં 30,000 વત્તા 40,000 એટલે ટોટલ એપ્રિલ માસમાં કેટલા આવી? 70,000. તો જો એટલે એપ્રિલ માસની મજૂરી આપણે પહેલેથી અહીંયા 70,000 લખેલી જ છે. ચલો હવે મે, તો જો આ 40,000 છે અને આ 40,000 છે. જો છે ને આવ્યું ને મેમાં 40,000 વત્તા 40,000 એટલે ટોટલ કેટલા થયા? 80,000. મેં તમને નહીં કીધું મારી લખવાની ભૂલ થઈ જરા, તો જરાક લખવામાં આમ તેમ થઈ. જો આ રહ્યા 80,000 આવી ગયા. ચલો હવે જૂન, તો જો આ 40,000 છે ને આ 50,000 છે. જો 40,000 વત્તા 50,000 એટલે ટોટલ કેટલા થયા? 90,000 આવી ગયા ને? 90,000 જોઈ લો. આ રહ્યા જૂન 90,000 કમ્પ્લીટ. ખબર પડી ગઈ? તો ફ્રેન્ડ્સ જો અહીંયા ભલે દાખલા ખોટા પડતા હોય, આપણે થોડીક એમ તેમ જરાક લખવામાં ભૂલ થતી હોય, પણ કોન્સેપ્ટ એ જ છે. અને મેં તો અહીંયા તમને ક્લિયર પણ કરાવી દઉં છું. એવું નહીં કે ભાઈ વિડીયો કટ કરીને પાછો મર્જ કરું ને નવો સરખો બનાવના. તમને ખબર પડવી જોઈએ કે જો ભાઈ અહીંયા ભૂલ થઈ શકે છે. અને તમને ખબર છે કે હમણાં હું આ વિડીયો કેટલા વાગે બનાવું છું? આ કંઈ જૂનો વિડીયો નહીં, અમારો નવો વિડીયો લેટેસ્ટ તમારા માટે છે. હમણાં છે ને રાતના હું તમને રાત્રે જ વિડીયો બનાવું, સવારે નહીં. કારણ કે સવારે મારા ઓફલાઈન ક્લાસ ચાલતા હોય, ખાલી એક સમય મને રાત્રે જ મળે. અને પાછું કેવું ખબર કે હું એકલો જ ભણાવવાનો છું. મેઇન વાત તો આ, તમે નહીં જોયું કે ભાઈ બધા અલગ અલગ ભણાવતા હોય, અલગ અલગ વિષય, ગુજરાતી કોઈ અલગ, ઇંગ્લિશ કોઈ અલગ, એવી રીતે બધા હોય ને, એકાઉન્ટ કોઈ અલગ, સ્ટેટ કોઈ અલગ. પણ અહીંયાનો હું એકલો જ કાપી છું. બધા વિષય મેં એકલો જ ભણાવી દઉં, બસ બધા વિષય એકલો. કારણ કે છોકરાઓને મારો જ ગમે છે એટલે. સમજ પડી? હમણાં રાતના હું તમને કહ્યું કેટલા વાગ્યા છે? આ 2:15 વાગવાના, 2:15. આ રાતનો ટાઈમ. આ રાત્રે મેં આટલા વાગે ભણાવું છું તમને, બરાબર? ચાલો તો ફ્રેન્ડ્સ, હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર? જો તમારા માટે બહુ મહેનત કરું છું તમે, હું તો એવી આશા જ બધા વિડીયોમાં કે તમે પાસ થઈ જ જશો, બરાબર? તમને બધી સમજ પડતી રહેશે. અને જો નહીં સમજ પડે, કંઈ પૂછવું હોય ને કોઈ પણ સમયે મને આ નંબર પર ફોન કરી દેવાનો. આપણો કોઈ ઓફિસ ટાઈમ નથી. 7433858780. મારું નામ ડેનિસ માલી છે, બરાબર? જો ઓફલાઈન એડમિશન તમારે એમકોમના પણ આપણી પાસે કરવા હોય ને તો આપણી પાસે રેડી જ છે. ઓછી ફીમાં સારું ભણાવવાનું છે, બરાબર? ચલો આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં.